અને ખૂબ સરાહનીય પાત્ર સરકારનું છે। અત્યાર સુધીમાં 22,000 ખેડૂતોને 76 કરોડ રૂપિયા જેટલી રકમ છે એ ટૂંક સમયમાં ચૂકવાઈ જશે। રાજ્યમાં ખેડૂતોને સહાય મળતા અત્યારે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સહાય વિતરણથી ખેડૂતોની અંદર અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે। સમાચારોમાં આગળ વાત જામનગરની કરીએ તો જામનગરમાં ખેડૂતોની અંદર અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જામનગર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને ખૂબ મોટે પાયે નુકસાન થયું હતું અને હાલ એમના ખાતામાં વળતર આવવાની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યમાં ખેડૂતોને સહાય મળતા અત્યારે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને એ રડાવ્યા હતા, તો બીજી તરફ સરકારે એમને ખંભોથી ખંભો મેળવી અને હાલ સહાયની વિતરણ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। સહાય વિતરણથી ખેડૂતોની અંદર અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે। તો સાથે જ કૃષિ રાહત પેકેજની પ્રક્રિયાને લઈને ખેડૂતો જે છે તે ખુશી વ્યક્ત કરતા દેખાયા। અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર સહાય મળી છે। 86,500 જેટલા ખેડૂતો દ્વારા રાહત માટે દ્વારકા જિલ્લાની આસપાસમાંથી અરજી કરવામાં આવી હતી। તમામ ખેડૂતોને વહેલી સહાય માટે અધિકારીઓ પણ સતત મહેનત કરતા દેખાઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 13,000 ખેડૂતોને ₹32 કરોડ જેટલા જમા થયા હોવાની ચર્ચા છે। 9,000 જેટલા ખેડૂતોને ₹44 કરોડ જેટલી સહાય એ જમા પણ થઈ ગઈ છે અને પોતાના ખાતામાં આવી પણ ગઈ છે। 1 થી 2 દિવસમાં બાકી રહેલા ખેડૂતોને સીધી જ રકમ એ મળી જવાની છે। તો સાથે જ પેપર વર્ક જે કરવાનું હોય છે, પેપર વર્ક ઇઝીલી રીતે કરતા ખેડૂતોને ખૂબ ઇઝી રીતે જે વળતરની જે ફોર્માલિટી હોય છે તે હાલ પૂરી કરી રહ્યા છે અને ખેડૂતોના ખાતામાં પૈસા જે છે તે જમા થઈ રહ્યા છે। આ પૈસા જમા થતાની સાથે જ એટલે કે વળતર જમા થતાની સાથે જ ખેડૂતો જે છે તેની અંદર અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોનું એવું કહેવું છે કે જે પ્રમાણે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય, કમોસમી વરસાદ થયો હોય, ખૂબ મોટું નુકસાન થયું હોય અને અમારી પાસે પૈસા ન હોય, પરંતુ સરકારે જે તાત્કાલિક વળતર સીધા જ ખાતામાં આપવાની વાત કરી, જેના કારણે અત્યારે અમે રાહત પેકેજને વધાવીએ છીએ અને રાહત અમને જે મળી છે તેને કારણે અમે શિયાળુ પાકનું વાવેતર વહેલી તકે કરી શકશું। તે પ્રકારની પ્રક્રિયા જે છે અને પ્રતિક્રિયા જે છે તે હાલ દ્વારકા અને જામનગરના ખેડૂતો સતત આપી રહ્યા છે। દ્વારકાના ખેડૂતોની પ્રતિક્રિયા પણ સાંભળી કે જેની અંદર સહાયને લઈને કયા પ્રકારની ખુશી વ્યક્ત કરવામાં આવી। કિરીટસિંહ વાઘેલા મારું નામ। હાલની થોડાક સમય પહેલાં જે આપણે માવઠું પડ્યું, માવઠાની અંદર જે ખેડૂતને નુકસાની થઈ, ખેડૂતને ચારો તો હાવ પૂરો જ થઈ ગયો। એ સમયની અંદર સરકારે વિચારી અભિગમ અપનાવી અને ખેડૂત માટે ઉદાર દિલ રાખી અને જ્યાં પોતે સરકારે સહાયની જાહેરાત કરી, એ સહાયની જાહેરાત હાલમાં અનેક ખેડૂતના ખાતામાં પૈસા પડી ગયા છે। આવનારા દિવસોમાં બધા જ ખેડૂતના ટૂંકા સમયની અંદર પડે છે અને ખૂબ સરાહનીય પાત્ર સરકારનું છે। સરકાર ખૂબ સારી છે અને સરકારનું કામકાજ જોઈ અને ખેડૂત પણ આ વખતે મને એમ છે કે ખુશ છે અને ખુશ આવા કામ કરતા રહે અને સરકાર પણ ખેડૂત માટે ઉદાર દિલ રાખે એવી મારી વિનંતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 13,000 ખેડૂતોને 32 કરોડ રૂપિયા જેવી રકમ ચૂકવવામાં આવેલી છે તથા 9,000 ખેડૂતોને 44 કરોડ જેવી રકમ ચૂકવવાની પ્રોસેસ હાલ ચાલુ છે, જે 1-2 દિવસમાં એ પણ એમના ખાતામાં જમા થશે। આમ અત્યાર સુધીમાં 22,000 ખેડૂતોને 76 કરોડ રૂપિયા જેટલી રકમ છે એ ટૂંક સમયમાં ચૂકવાઈ જશે। અત્યાર સુધીમાં જે અરજીઓ થઈ છે એની હાલ પ્રોસેસ ચાલુ છે અને એ રકમ પણ ખૂબ જ ટૂંક સમયમાં ચૂકવી આપવામાં આવશે।